દાદાજી મિત્રો, તો નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। તો જો વાગી ગયા કે સવારના 9 અને જો સરસ મજાનો નજારો જો ચોળાનું વાવેતર મગફળીની હારમાં કરેલું છે, તમને દેખાતું હશે। આ સીધી લાઈન છે બરાબર, અને આવો કંઈક ખેતરનો નજારો છે બધો બરાબર। આજે તો વરસાદ ખેંચાણો છે એટલે થોડી પાણીની જરૂર છે બરાબર બધા ખેડૂતોને। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। બસ એકદમ લીલુંછમ દેખાય છે ખેતર બરાબર છે, મસ્ત મજાનું સવારમાં। આ બાજુ બધી ઘીરે ને આ ચોળાનું વાવેતર કરેલું છે શાળી એક હારમાં તમને બતાવું કે આવી રીતનું આ બધી ચોળાનું વાવેતર કરેલું છે બરાબર। આ બાજુ એક પાળીમાં છે, તો આવું બધું છે કાંઈક મિત્રો। તો મિત્રો સરસ મજાનો શાક છે, શાકનું વૃક્ષ છે, ઊંચું વધેલું છે બરાબર, આવી રીતનું કંઈક છે। અને આ બાજુ બધું એકદમ ફૂલોવાળો તમને બતાડો, કારણ ઝાડખું મસ્ત મજાના ફૂલ આવી ગયા છે। આવું કોઈ ફૂલના મસ્ત મજાના પીળા પીળા ફૂલ આવી ગયા છે બરાબર। હવે કંઈક છે વૃક્ષ ચોમાસાની અંદર મસ્ત મજાના લીલા થઈ જાય છે, ઉનાળે સુકાઈ જાય છે બરાબર। તો જે કંઈ નજારો છે બરાબર। આ આસોપાલવનું વૃક્ષ છે બરાબર, એ થોડો નાનો છે બરાબર। આવું બધું છે સવારમાં મિત્રો, સરસ મજાનું હવામાન છે અને ઠંડી હવા ચાલી રહી છે બરાબર। તો વિડીયોમાં આગળ બતાવશું। તો ચાલો બધો જમવાનું બનાવવાનું છે, શાક બીજું કરે છે ને બીજું કોઈ લસણ શું કરે છાશ પીએ છાશ પીએ સાગુ કોણ આવે દક્ષુ ભણવા જવાનો છે એટલે નાવે રહે બરાબર। અને જો શાક વઘારવાની તૈયારીમાં બરાબર, અને જાગુ મારે જો છાશ પીએ છે બેઠા બેઠા, મજા આવે છાશ પીએ એમ પી કેટલી પીધી એક ગ્લાસ પીધી। ચાલો હવે સૂલો બધું તૈયાર થાય છે ને શાક બીજું તૈયાર કરશે, પછી રોટલા બીજા તૈયાર કરવાના છે। જો જાગુમાં લહણનો ગાંઠિયો લઈ લીધો છે, લહણ પૂરો ક્યારે ટાટા ટાટા કે આવડતું। તો આવું બધું કંઈક છે મિત્રો। પાણી બીજું ચાલુ કર્યું નાવા માટે ભરાયેલું વેલા બે તોડી નાખ્યા છે, તુરિયાના વેલા છે બરાબર, તુરિયા નથી આવતા ઘણા બેંધણા લાવો સૂલે બરાબર। તો સૂલો હળગે બધું ભેળો કર્યા પાસે, તો મિત્રો આવું બધું કંઈક છે।
સરસ મજાનો ઠંડો ઠંડો લીમડાનો સાંયડો છે, એકદમ ઠંડો અને જો અગિયારો લેબડો છે, બરાબર એકદમ મસ્ત મજાનો સુપર. તો ઉનાળાની અંદર તો ઉનાળાનો ઠંડક લેબડો મસ્ત ઠંડક આપે છે, બરાબર. અત્યારે ચોમાસામાં તો એકદમ લીલાછમ થઈ જાય, બરાબર ઘાટા એટલે સરસ મજાના લીલાછમ લાગતા હોય, બરાબર લેબડા. અને આવું બધું સરસ મજાનું વાતાવરણ થઈ જાય છે, બરાબર. જો આપણે ઘાસ લાવી દીધો છે, પોટકો બીજો અને ભેવા માટે, બરાબર. બધું કાર્ય કરવું પડે, ખેતીની સાથે સાથે આપણે જો પશુપાલન પણ કરવું પડે, બરાબર. આવું બધું કંઈક છે, બરાબર. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. આવા નવા વિડીયો તમને જોવા મળશે મારી ચેનલમાં. નવા હો તો બધાનું સ્વાગત છે, નવા સબસ્ક્રાઈબનું પણ સ્વાગત છે, બરાબર. તો આવું બધું કંઈક છે, બરાબર. તો મિત્રો જે મિત્રો યુટ્યુબમાં કામ કરતા હોય એમને રેગ્યુલર વિડીયો નાખવો જરૂરી છે, બરાબર. અને અમુકને સબસ્ક્રાઈબ હોવા છતાં નથી વ્યૂ આવતા, અને અમુકને ઓછા સબસ્ક્રાઈબ હોય તો વ્યૂ આવે છે. તો આવું કંઈક હોય છે, બરાબર. એટલે ચેનલમાં રેગ્યુલર કામ કરવું જોઈએ. યુટ્યુબમાં એવું કામ બધું ચાલે છે, તે સક્સેસ થવું બહુ કઠિન વાત છે યુટ્યુબની અંદર, બરાબર. તો સતત પ્રયત્ન ચાલુ રાખવો, બરાબર. તો કોઈક દિવસ વિડીયો વાયરલ થાય, તમારો થાય ને થાય, પણ બધું ચેનલ બેનલ બધું ઓકે હોય, સેટિંગ બી તો બધું થાય છે, બરાબર. આવું બધું છે, પણ આપણે કંઈક ચેનલની માહિતી આપણે ફેમિલી વિશે છે એટલે બધી ચેનલની માહિતી ના આપી શકીએ, બરાબર. તો આવું કંઈક છે બધું.